बोलिए रामदेव जी महाराज की जय। सदगुरु भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। सत सनातन धर्म की जय। गुरु गणपति शारदा गुरु गणपति शारदा नमन करवाना था। ये चरणे गए सुख आपसे वो तो पूरे हृदय लिया। ये चरणे गए सुख आपसे वो तो पूरे हृदय लिया। गुरु चरण पूजता गुरु चरण पूजता न सब लोक पूजा। ऐसे विरंच शारदा वो तुम्हारा गुरु जितना ऐसे विरंच शारदा मारा गुरु जितना धंधो करता तो दिवस गया। धंधो करता तो दिवस गया। અને સુતામાં વહી જઈજો ને રાત। એ સપનામાં સોનું લૂંટાઈ ગયો। બોલો હીરો નો એ સપનામાં સોનું લૂંટાઈ ગયો। બોલો હીરો નો સંત સટકુ લાગ્યા વિના સંત સટકુ લાગ્યા વિના રીજને કીર્તાર એ યરની જોન ભમરી બને તો આ માનવીને કેટલી માનવીને કેટલી આજે બળદેવભાઈને આંગણે સંતવાણીનો પ્રોગ્રામ ભગવાન રામદેવજીનો પાઠ અને એમાં જે ભજન સત્સંગની અંદર બેઠા એને ગતિ કહેવામાં આવે છે। ગતિના ગોઠવી કાંઈકનો કાંઈક પ્રેમ લઈને બેઠા જશે। કોઈ શબ્દનો પ્રેમ છે, કોઈ રાગનો, કોઈ વાયંત્રનો પ્રેમના આધારે બધા બેઠા।
ખરેખર ઇતિહાસ એવો બોલે છે કે રામદેવજી રામાયણમાં એવો પુરાવો છે કે સુદ બીજ 11 નો જે જમા જાગરણ કરીને પાઠ કરશે ધોળે ધજા ગુગળનો ધૂપ ને ઘીની જ્યોતિ જગ્યાએ હું ગમે રૂપમાં હાજર રહીશ આવા મારા વચન છે. તો હમણાં અનુપસિંહભાઈએ કીધું ગમે રૂપમાં આમાં હાજર છે, પણ આપણે ઓળખવાની આપણે આમ શક્તિ નથી. હવે આ તો બધા એનો આગ્રહ છે એટલે એકાદી બે વાણી કરો ને કે મારી ઉંમર અત્યારે 88 વર્ષ હાલ મારે. એવો સાચો રે એ ધણી રે મારે
હરિના ચરણો માર્ગ સદગુરુ મહારાજ કેટલા 12 વાગ્યા ને પ્રસાદ નો ટાઈમ થાળ થાળ ખેલી પછી સંતવાણી આગળ ચલાવી
અરે વાલી તારી આરતી વાલી તારી આરતી અને વાલું આરતી સમયે વેલા આવજો મારા પસંદરાના પીર એ આરતી સમયે વેલા આવજો મારા પસંદરાના પીર એ મારા અલખ ધણીની આરતી ને સમારે ઢળાય એ મારા અલખ ધણીની આરતી ને સમારે
ભગવાન રામદેવજીની આપણે આરતી ગાય. હવે ભગવાન રામદેવજીને પ્રસાદ ધરાવવાનો છે, થાળ ગાવાનો છે. બધા થાળ ગાવામાં મદદ કરજો. ખાવામાં જ મદદ કરશે તો નીચી છે, તો ગાવામાં મદદ કરજો. એટલે ભાઈ કરણ બાપા થાય તો કરો. હાલો 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 હાલો. હા ભાઈ વાહ રેડી. આવું ઘડીક પહેલાય નથી. કંચન થાળી કર ધરી, ભાઈ ભાઈ કંચન થાળી કર ધરી અને વિનવેજ સોદામાં રાણી રૂક્ષમણી તમને પીરસે, તમે આરોગો ભગવાન. એ રાણી રૂક્ષમણી તમને પીરસે, તમે આરોગો ભગવાન. મારે માંડરે વાલા મારે આંગણીએ, ભીમ કોઈ દી ઉપવાસ રહ્યો નતો. આ ભીમ જ્યારે છે ભીમ ઉપવાસ રહ્યો એટલે ભીમના નામથી જ્યારે ઓળખાય. ભીમ 11નો તહેવાર બળદેવભાઈ ભગવાન રામદેવજીનો પાઠ. એમાં આપણે આટલા બધા જતી સ્થિતિ મળ્યા છે. સત્સંગની અંદર ભજનમાં બેઠા એને જતી સ્થિતિમાં ગણતરી થાય. એમાં આજે ભગવાન રામદેવજીનો થાળ ગવાય. આન કરાવને બેઠા છે. આમ આવવાનું બહુ પડે છે ગાવામાં. એમાં ભગવાન રામદેવજીનો થાળ ગવાય. અમારા સાધુનો ધર્મ છે કે ગાવ અને ગવરાવો, ખાવ ને ખવરાવો. મહેનત કરે ને મને વાતો કરે ને કાંઈ ન વળે. જેને જેને મહેનત કરી છે એના આજે આપણે ગુણ ગાઈએ છીએ. યુગોના યુગ કેટલા ટાઈમે જતા રહ્યા તો
અમારા સાધુનો ધર્મ છે ગાવ ને ગૌરાવો ને ખાવ ને ખવડાવો મહેનત કરે ને મળે વાતો કરે એનું કાંઈ વળે નહીં. તન મન ધનથી ભગવાનનો થાળ ગાયો. કોક દિવસ ક્યારેક વહામી વળાઈને ઠપકો દેવા થાય ભલામણ એક દી તારો થાળ ગાયો તો સાચા દલથી જેને જેને ગાયો છે એને આજે અમર નામ આવી ગયા છે. આપણે આવડો મોટો થાળ ગાઈશું એકાદો શબ્દ તો હાથો પડશે ને ઓલો સાંભળશે ને. આટલા બધા બેઠા એમાં એકાદ બેનો સાંભળે. કદાચ આવો થાળ ગવાય અને કોક ગવરાવે અને કોઈ ન ગાય તો આપણે કેટલા જન્મના કર્મો હોય તો નામ ન લઈ. કાંઈક પ્રભાવનું પુણ્ય હોય તો એનું નામ લેવાય છે ને લેવાતું નથી. અમારે કાં બાપા બેઠા એક બાપા હતા ને 3-4 દીકરા હતા. પછી બાપા કોમામાં જતા રહ્યા એટલે છોકરા વિચાર કરે કે આ બાપા આખો જિંદગી કોઈ નામ નથી લીધું. જો છેલ્લા સમયે બાપા નામ લઈ લે ને તો એનો બેડો પાર થઈ જાય. સ્વર્ગમાં જતા રહે. છોકરાઓ ઘણો મથવા લાગ્યા બિચારા. રામસાગર લાવો કે રામસાગર બાપા શું છે કે તંબુરો લ્યો જા બારે કર્યા બાપા. તો હવે જાઓ મારવાડે જાવ રામાયણ લઈ આવો. રામાયણ બાપા શું છે સકોરો હા તારી જાય છે. પછી કે એમ ખરો કે આપણી બેટ પર બારે ને ઘરવાળોનું નામ રામો છે એને બોલાવો. બોલાવ્યા જીને બોલાવ્યા. બાપા કોણ આવ્યું? પબલીન ઘરવાળો. તોય નામ નથી લેવાનું. જીવનમાં કુદરતની કાંઈક કમાણી હોય, સંતના સાનિધ્યમાં કોઈ નજીક ગયા હોય, આ પર્વોની બધી કમાણી હોય છે. અને આ તો ભગવાનનો થાળ ગાવાનો. આગળના સમયની અંદર મારે 28મું વર્ષ હાલે છે. અમારા થાનમાં એક રાણો ડાક્ટર હતો, મૂળીમાં ખોની ડાક્ટર હતા અને સુરેન્દ્રનગરનો ધાંગાધરાનો ઉતારો જ હતો. એમાં એક દવે સાહેબ કરીને હતા. આટલામાં 3 ડૉક્ટર હતા. તેથી ડૉક્ટરને સાયકલ લેવાનો વ્યાજ ઘોડો લેવા જવાનું. ઘોડો લઈને લઈ આવે. એમાં જો ગામમાં ડાક્ટર આવ્યો હોય ને તો આખું ગામ ભેગું થાય. હા 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 ડાક્ટર ગામમાં આવ્યો. ટીકડી બીકડી દેતો હર પણ હજી સર મારે એટલે અધિકારીને બાપારી હા હા હા
ઇન્જેક્શન માર્યું આખું, આટલી બધી બીમારી. આગળના સમયની અંદર દેશી વૈદ્ય કરતા માણસ. કોઈને પેટનો દુખાવો થાય, બંધાણ માંદે, તાપ શેક કરે, વધારે પડતો તાવ આવ્યો હોય તો કોઈ મામેજો પીવરાવે, લીમડાની અંતરસાલ પીવરાવે, અને સાસના સાના એવા બધા ના હાથે કુબાને એમ કરીને માણસ ત્યારે રોગ નહોતો થતો. રોગ હોય જેવા ડોક્ટર હોય આવ્યા ત્યારે દેશી વૈદ્ય કરતા. અને હજી આપણે દેશી વૈદ્ય હાલે જ છે. આપણે મેમકામાજી ડામદોસ પેલા ગામડાની અંદર વેપારી વાણિયા રહેતા, મેં વેપારીને પેટનો દુખાવો થયો એટલે એને વિચાર કરી મારું બહુ પેટમાં દુખે છે, કોઈ રીતે મળતો નથી. ઉંમરલાયક માજી એક ગામમાં દેશી વૈદ્ય કરતા છે. પછી એની પાસે ગયા, માજી મને પેટનો બહુ દુખાવો છે. હા બાપા હોઈ જાય. વેપારીને હોર આવીને પેટ જોયો એટલે માજી કીધું કે એ શેઠિયા તમને હોળ ડામ દેવા પડે એવું છે, સિવાય દુખાવો મોટે એવું છે. હા માં આખા હોળ ડામ છે. હા પછી વાણિયા ભાવ પૂછો, મારી એક ડામનો શું લો, એક ડામનો એક પૈસો. હા હા મારી ભાવ તોડી નાખ્યો, કાંઈક તો ઓછું કરો ને. હું તો કે મારા માતાજીને કરોટું થાય એટલે હું કાંઈ લીધી નથી. ઘણી માથાકૂટ કરી. પછી વાણ્યો કાંઈ વાંધો નહીં માજી, હાલો હોળ ડામના હોળ પૈસા, પણ સાણા ડમાણું બધું તમારું ભાઈ મારું જે છે ભાર લાગે. પછી જ્યાં ડામ દેવાના હોય ને રીક્ષાના સાનલા કરે, હોળ સાનલા કરીને માજી દબાણવાનું કરવા ગયા. એટલે વાણીએ હુતા હુતા વિચાર કર્યો, માજીને ઘણું કીધું પણ ભાવ કાંઈ ઓછો કર્યો નહીં. પણ એક તો મફત લેવો છે, રાખનો ઢગલો તો લાંબી આંગળી કરીને હતરકી નહીં. માજી જ્યાં જ્યાં સાંડલા તો સબ ડામ લઈ અને વાણીઓ હોળ ડામના હોળ પૈસા સૂકવીને રવાના થઈ ગયો. અઠવાડિયું 10 દિવસ ચાર માજી બજારે નીકળ્યા. શેઠની ખબર પછી, શેઠ કેમ છે? માજી બધું હારું, પેટનો દુખાવો મટી ગયો, હોળ ડામ મીઠા, પણ કે હતરમાં મટતો નથી. અરે મેં હોળ જ દીધા, મારે એમ થયું કે મફત લાવતા, મફતનો પાક્યો છે. થાળ ગાજો ને મફતનો પાકે પાછો. મારે નાનો એવો ગામડો, મારા જેવો દાઢિયા બાવો થાળ ગાવા બેઠો. કે જેને થાંગણીએ હોય થાળી, એને હંમેશા માટે દિવાળી સબ ગાઈ. અમારા મનજીભાઈ જેવા કે બાપુ અમે બધા ગાઈ, પણ આ એટલે ભાઈ ગાતા નથી. ભાઈ કેમ નથી ગાતા? કે અમારા ઘરના નામ દિવાળે છે. હવે ભગવાનનું નામ એમાં દિવાળે. રમતા હળિયા ચડતા, પણ નામ લેવાનું તો આવું કઈક બાનું કાઢે. લવિંગ સોપાર ને
थाल गायो उनकी जय, आज पाज पाठ पूजन करियो उनकी जय, उनका बाल बच्चा की जय। कारण के हाथ में प्रसाद आयो, ताळे पाडવાનું બંધ થઈ ગયું। હાથમાં પ્રસાદ આવે એટલે પછી મોઢામાં પાણી આવે એટલે ગાવાનું બંધ થાય। એટલે હવે આપણે એક સુધારી લઈએ। રામ કહે સુખ ઉપજે ને કૃષ્ણ કહે દુઃખ જાય, મહિમા મહાપ્રસાદનો પાવો પ્રીત લગાય। શ્યાવર રામચંદ્ર કી જય, રઘુવીર રામચંદ્ર કી જય, उमापति महादेव की जय। बोलो भाई सब संतन की जय। प्रसादी ना हरिहर। प्रसाद लेवा कागड़ હાલો ઉખડીનો પ્રસાદ ઘરે નહીં લઈ જતા। ખરેખર એનો નિયમ છે બાયણા બહાર ન કઢાય, પણ આ તો સપટી બાયડી ઘર ઘરની હોશિયારી ના નથી પાડતી। પણ ઉખડીનો પ્રસાદ ખાઈ અને પાણી પી લેવાનું, બાકીનો બીજો પ્રસાદ લઈ જઈએ। ઘણા મારા જેવો હેડેડા એટલે તું અહીં રહે હું જાઉં પ્રસાદ લેતો આવીશ, આ પ્રસાદ નહીં લઈ જતા। न मानवी जोया में बहुत सगाड़, ए जने देख हमारा नैना ठरे। आज एवा मानवी ना पड़ा जो ने दुकान, जने देख हमारा नैना ठरे। आज एवा मानवी ना पड़ा जो ने हंसता ते अलग गया, हंसता ते अलग गया न मरन की दूजन मान। संग तुझ में क्या जय करिए वो तो कुटल हरदान का। ये संग तुझ में क्या जन करिए वो तो कुटल हरदान का। આવી રીતનો મોહ હોય કે દીકરીનો આણો કરો। ભારતના સંતોએ જે કાંઈ શબ્દ આપણને ગ્રહણ કરવા માટે આપ્યા, હર કોઈ દવા જો તમે ગળાથી નીચે જાય ને તો અસર કરે, ગળામાંથી મોઢામાં પાછી કાઢો તો ન અસર કરે। એમ શબ્દ જો આવી પીરીને સાંજે સારી મહેનત લેખે લાગે
એ ગુરુ મારા બુવા ભોપાળાના જોર દરિયાની હાલે ઝેર સીડ્યું હાથે પોર આ કાળજામાં વાગ્યા કરે છે. તો જીવનમાં ભગવાન દેવ કરતા દુર્લભ આપણો માનવનો અવતાર છે. આ જીવનની અંદર કાંઈક હારે આવે એવું વજન કરજો. દીધું હોય ભગવાને તો 5 રૂપિયા દાન કરજો, અને ન દીધું હોય તો ભગવાને અમૂલ્ય હાથમાં દીધો અમૂલ્ય દેહ છે. આ દેહથી ભજન કરજો, કાંઈક મેળવજો. હાથના કરેલા એ વાગે આપણે હાથે કરીએ છીએ, એ જ આપણા હૈયામાં વાગે. જેવું જેવું કર્મ કરશું એવું ફળ જરૂર મળવાનું છે. કુદરતે કીધું છે કે ભાઈ કર્મ તમારે કરવું, ફળ મારે આપવું. જેવું જેવું કર્મ કરશું એવું ફળ આપવાનું છે. તો અમારી ભલામણ એક જ છે, બાપા એકાંતમાં બેસી અને જે ધર્મને માનતા એના 5 નામ લીધો. જીવનમાં સુખી થવું હોય તમારા બાળ દિશામાંથી શરમ દ્રષ્ટિ ઉતરે ભગવાનની, ત્યાં આવું ધ્યાનમાં રાખજો. હવે આપણે અનુપસંગભાઈને વિનંતી કરીએ, સંત વાણીનો દોર લઈને આવે, બધાની ઘડી આનંદ કરાવે. આવો અનુપસંગભાઈ, આવો.